પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ માખણિયાપરા વિસ્તારમાં ખેડૂતોના ખેતરોમાં ભૂગર્ભ ગટરના દૂષિત પાણી ફરી વળતા ખેડૂતોના પાકને ખૂબ મોટું નુકસાન થવા પામ્યું છે। ખેતરોમાં ભરાયેલા દૂષિત પાણીના કારણે ખેડૂતોને ખેતરમાં અવરજવર માટેના રસ્તા પણ બંધ થઈ ગયા છે। ત્યારે આ બાબતની જાણ માખણિયાપરા વિસ્તારના ખેડૂતોએ પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલને કરતા ગુરુવારે ધારાસભ્યએ રૂબરૂ સ્થળ તપાસ કરવાની સાથે ટ્રેક્ટરમાં બેસીને ભૂગર્ભ ગટરના પાણીથી ભરાયેલા ખેતરોનું નિરીક્ષણ કરી સ્થળ પર પાલિકાના ચીફ ઓફિસર બોડાત અને એન્જિનિયર કીર્તિભાઈ પટેલને બોલાવી તેઓની પાસે પણ સમસ્યાનું જાત નિરીક્ષણ કરાવ્યું હતું। ખેડૂતોએ નુકસાનનું વળતર અને ગંદા પાણી બંધ કરવા માંગ કરી હતી। માખણિયાપરા વિસ્તારમાં ખેડૂતોના ખેતરોમાં ફરી વળેલા ભૂગર્ભ ગટરના દૂષિત પાણીને લઈ પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે 25થી વધુ ખેડૂતો મારી ઓફિસે આવ્યા અને રજૂઆત કરી હતી કે પાટણનું ભૂગર્ભ ગટરનું ઓવરફ્લો પાણી માખણિયા વિસ્તારના આજુબાજુના 100 વીઘાથી વધુ ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। ખેડૂતોને ખેતરમાં જવાના રસ્તા નથી એ બાબતે મેં તાત્કાલિક ચીફ ઓફિસર અને એન્જિનિયર કીર્તિ પટેલ એમ બંને અધિકારીઓ સાથે ખેડૂતોને સાથે રાખી ખેતરોની મુલાકાત લીધી છે। બહુ ગંભીર પરિસ્થિતિ છે। આ બાબતે કલેક્ટર અને ખેતીવાડી અધિકારી સાથે વાત કરી હાલ પૂરતું જે ખેડૂતોને નુકસાન થયું છે, જેના પાક નિષ્ફળ ગયા છે, તેને તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે તેની ચીફ ઓફિસરને ખાતરી આપી છે। તાત્કાલિક તેને સર્વે કરી ખેડૂતોની રજૂઆતને પગલે ખેડૂતોને વળતર ચૂકવાય અને આ સમસ્યાનું કાયમ માટે નિરાકરણ માટે જે 100 વીઘાથી વધુ પડતર છે એની અંદર જો તળાવ બનાવવામાં આવે અને એસટીપી પ્લાન્ટ જે કેપેસિટી છે એ કેપેસિટી વધારી અને જે પાણી ચોખ્ખું થાય અને કેનાલ દ્વારા વત્રાસર તળાવમાં નાખવામાં યોજના ઝડપી શરૂ થાય એના માટે પણ વાત કરી છે। અને જે હાલ પાણી આવી રહ્યું છે એ પાણી બંધ કરવા માટે જે પાળ બનાવવાની છે એના માટે ચીફ ઓફિસર તાત્કાલિક જેસીબીથી કાલ સવારથી કામ શરૂ કરવા સૂચના આપી છે। એટલે હાલ પૂરતી ખેડૂતોને રાહત થવાની છે, પરંતુ આનો કાયમ માટે નિકાલ કરી શકાય એ માટે કલેક્ટર, ચીફ ઓફિસર, ખેતીવાડી અધિકારી સાથે ચર્ચા કરવામાં આવશે। પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકા દ્વારા શહેરનું ભૂગર્ભ ગટરનું પાણી કેનાલ મારફતે માખણિયા તળાવમાં ટ્રીટ કરીને ઠાલવવામાં આવે છે, જે પાણી શિયાળા અને ઉનાળા દરમિયાન આ વિસ્તારના ખેડૂતો ઉપયોગમાં લેતા હોય છે। પરંતુ ચોમાસાના સમયમાં ખેડૂતો આ પાણીનો ઉપયોગ ન કરતા હોય અને પુષ્કળ પ્રમાણમાં વરસાદના કારણે માખણિયા તળાવમાં પાણીનો ભરાવો થયો હોય, જેના કારણે આજુબાજુના ખેતરમાં પાણી ફરી વળ્યા છે। ત્યારે સરકારી ધારાધોરણ મુજબ ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર નગરપાલિકા દ્વારા સર્વે કરીને ચૂકવવામાં આવશે અને માખણિયા તળાવમાં ભરાતા પાણીના નિકાલ માટે પાઇપલાઇન મારફતે જીયુડીસીને કામ માટેનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું। હાલમાં તમામ પાક ફેલ થાય છે, ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। અમારી માંગ છે કે પાકનું વળતર આપો અને હાલમાં આ ગટરનું પાણી બંધ કરે, નહીં તો અમારે ના છૂટકે જરૂરી પગલાં ભરવા પડશે। શહેરના માખણિયા વિસ્તારમાં ખેડૂતોના ખેતરોમાં ફરી વળેલા ભૂગર્ભ ગટરના દૂષિત પાણીના મામલે પાટણના ધારાસભ્યને કરાયેલી રજૂઆતને પગલે સ્થળ પર દોડી આવેલા અધિકારીઓએ ખેડૂતોના પાકના નુકસાનના વળતર પેટે તેમજ ખેતરોમાં ફરી વળેલા દૂષિત પાણી મામલે નિરાકરણની ખાતરી આપી હતી।